મોડાસાના ખ્યાતનામ તબીબને મારી નાખવાની સોપારી લેનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ શહેરના બસપોર્ટ વિસ્તારમાં રાત્રિના સમયે શંકાસ્પદ બાઇકના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા। આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ મોડાસાના તબીબ ડોક્ટર અશોક ઈશરાણીને મારી નાખવાની સોપારી લીધી હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત તબીબને મારવા માટે તેમના સાડુ કમલ હોતાણીએ જ સોપારી આપી હોવાનું બહાર આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે 4 આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હાલ બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે તેમજ અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેમ કે આપ લોકોને ખ્યાલ છે કે ગાંધીનગર વિભાગના માનનીય રેન્જ ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સાહેબ અને અરવલ્લી જિલ્લા એસપી સાહેબ શેખ અલી બરવાલ સાહેબ એમનું સતત ફોકસ રહ્યું છે અને એમની માર્ગદર્શન અને સૂચનાથી આપણે સતત નાઇટ પેટ્રોલિંગ ચાલુ હોય છે અને એમાં અલગ અલગ જગ્યાએ આપણે પોલીસ કર્મીઓને ફરજ ઉપર મૂકતા હોઈએ છીએ। તો એ અનુસંધાને જ ગત તારીખ 24/5/24ના રોજ રાત્રિના જૂના બસ સ્ટેન્ડ પાસે કે જ્યાં ઘણી બધી હોસ્પિટલો આવેલી છે અને ભીડભાડવાળી જે જગ્યા છે ત્યાં એક નંબર વગરની મોટરસાઇકલ ઉપર બે ઈસમો શકમંદ હાલતમાં જણાતા આપણા લિયો ચોકી ઉપર જે ફરજ ઉપર કર્મચારીઓ હતા મહેશભાઈ અને નીતેશભાઈ કે જેમને લાગ્યું કે ભાઈ આ શકમંદ લોકો છે તો એમને બોલાવી અને પૂછપરછ એમની કરી તો એમણે કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો અને વધુમાં એમને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ કે મોડાસાના પ્રતિષ્ઠિત ડૉક્ટર છે ડૉક્ટર અશોકભાઈ ઈશરાણી કે એમનું ત્યાં હોસ્પિટલ આવેલું છે જૂના બસ સ્ટેન્ડ પાસે અને આ અશોકભાઈના સાઢુ છે જેમનું નામ છે કમલકુમાર હોતવાણી જે એમપીના મંદસૌરના વતની છે, ઇન્દોર પણ નિવાસ કરે છે અને તેમને પતિ પત્ની વચ્ચે કોઈ મનમેળ ન હોય, કોઈ એમને સામાજિક અને એ કૌટુંબિક ઇસ્યુ ચાલતા હોય જેને લીધે આ ડૉક્ટર અશોક ઈશરાણી છે એમને મારી નાખવાના ઈરાદાથી એમને આ બે શકમંદો છે એમને સોપારી આપેલી અને એ રેકી કરવા માટે એ રાતે એમને મોકલેલા હતા। તો જે અનુસંધાને આજે બે આરોપીઓ આપણે શકમંદો મળ્યા છે એમાં એક યશવંત અહિરવાલ કે જે મંદસૌરનો વતની છે અને એક જે છે એ શહેજાદ ખાન કે જે મહારાષ્ટ્રના સાલારનો વતની છે। આ બંનેને પકડી લઈ આપણને એમની પાસેથી મોબાઈલ પણ મળ્યા છે, એક બાઇક કબજે કર્યું છે અને એ આધારે હજી તપાસ આપણી ચાલુ છે। આમાં જે મુખ્ય કાવતરું ઘડનાર છે કે જે ડૉક્ટર સાહેબના સાડુભાઈ છે જેમનું નામ છે કમલકુમાર, તો એમને પકડવા માટે પણ આપણે ટીમ ગઈકાલે જ પીએસઆઈ સ્વામી છે એમની સાથે આપણે ટીમને રવાના કરી છે। હાલ પૂરતું નથી એવું જણાયું પણ એ હજી તપાસ કરશે તો એમાં વધારે ખ્યાલ આવશે।